वशिष्ठ कुंभो दौगौतो मार्य मुनिंद्र देवार्चित शेखराय चंद्रार्क वेश्वा नरलोचनाय तस्मेव काराय नमः शिवाय। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ। શિવ ભક્તો, શિવજી કોને મળે છે? તમે ગોતવા જાઓ તો તમને શિવજી મળે, ખોજવા જાઓ તો તમને શિવજી મળે ન મળે। શિવ ભક્તો, એવી રીતે શિવ તત્વની પ્રાપ્તિ નથી થતી। શિવ તત્વની જો આપણે પ્રાપ્તિ કરવી હોય ને તો એમ કહેવાય છે કે શિવલિંગની પૂજા કરવી પડે, એમ કહેવાય કે શિવ ભક્તિમાં ડૂબી જવું પડે। જેમ કેમ દરિયામાં કોઈક તરવૈયો હોય તે નદીમાં તળિયે પહોંચી જાય છે, દરિયામાં ડૂબકી મારી ઠેઠ તળિયા સુધી વયો જાય છે, ત્યારે તેને મોતી મળે છે, અનમોલ મોતી મળે છે। તેવી જ રીતે જો આપણે શિવ ભક્તિમાં ડૂબી જઈએ તો એમ કહેવાય આપણે તરી જઈએ, ભવ દરિયાને પાર ઉતરી જઈએ, અને એમ કહેવાય સુખરૂપી મોતી આપણને મળી જાય છે, અને ત્યારે આપણને શિવની પ્રાપ્તિ થાય છે, શિવ તત્વ મળે છે। કાંઈક ને કાંઈક આપણને એમ કહેવાય છે કે પ્રાપ્તિ થઈ જ જાય છે જ્યારે આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ। પ્રભાતે નિત્ય શિવલિંગની પૂજા કરીએ, ધૂપ દીપ અક્ષત જવ બિલીપત્ર પુષ્પો શિવલિંગને આપણે અર્પણ કરીએ છીએ, નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ, ત્યારે આપણને શિવ તત્વની પ્રાપ્તિ થઈ જ જાય છે, ભગવાન શિવજીની પ્રાપ્તિ થઈ જાય છે। ભલે આપણને દેખાતા નથી, આપણને સામે પ્રગટ નથી થતા આ કળીકાળમાં, પણ આપણને જે મનમાં ઈચ્છા હોય તે આપણી ઈચ્છા પરિપૂર્ણ થઈ જાય છે, તે જ આપણને શિવ પ્રાપ્તિ થઈ કહેવાય। જે આપણા મનમાં જે ઈચ્છા હોય, આપણા હૃદયમાં જે ભાવ હોય, એ ભગવાન મારી આ ઈચ્છા પૂર્ણ કરો। જ્યારે એ ઈચ્છા હૃદયની જે ભાવ હોય તે પૂર્ણ થાય, મનની ઈચ્છા પૂરી થાય, એટલે આપણને શિવ તત્વ મળી ગયું કહેવાય, શિવની પ્રાપ્તિ થઈ કહેવાય। જ્યારે સુખની પ્રાપ્તિ થાય, જે પણ વાસના હોય તેની પ્રાપ્તિ થાય, મનમાં જે વિચારો હોય સારા વિચારો તેની પ્રાપ્તિ થવા માંડે, એટલે તેને સમજી લેવાનું કે આપણને શિવ તત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે। ભક્તો, શિવ તત્વ એટલે એવું નથી કે કોઈ રૂપમાં તમને શિવજી દર્શન આપે અને શિવ તત્વની તમને પ્રાપ્તિ થઈ, ખાલી તેવું નથી। તમારા મનમાં, તમારા વિચારોમાં, તમારા હૃદયમાં, સંસારમાં, કળીકાળમાં, કુટુંબમાં આપણે જે પણ ઈચ્છા હોય, મનમાં વાસના હોય તે પરિપૂર્ણ થાય, આપણને પ્રાપ્ત થાય, તે શિવ તત્વ છે। આપણની જે પ્રાપ્તિ છે, આપણી ખુશી છે, અને જે એમ કહેવાય કે આપણા રૂવાડા ઊભા થઈ જાય, જ્યારે આપણને ખુશી પ્રાપ્ત થઈ જાય, આપણે જે જોતું હોય તેની પ્રાપ્તિ થાય, ત્યારે જ્યારે હૈયું હરખાય છે ને, તે શિવ તત્વ જ હરખાણું કહેવાય। આત્મા છે ને તે જ પરમાત્મા છે। શિવજીને ક્યાંય પણ બહાર ગોતવાની જરૂર નથી, તે અંતર આત્મામાં છે, હૃદયમાં બિરાજમાન છે। જે શિવ ભક્ત એમ કહેવાય નિત્ય ભગવાન શિવજીના સ્ત્રોતનું પઠન કરે છે, નિત્ય શિવલિંગની પૂજા કરે છે, તેના હૃદયમાં શિવજી બિરાજમાન થઈ જાય છે, તેની દરેક મનોકામના ભગવાન શિવજી પૂર્ણ કરે છે। જે આજુબાજુમાં એમ કહેવાય આ સંસારમાં, કળીકાળમાં, ધરતીમાં, પૃથ્વીમાં, આ બ્રહ્માંડમાં જે તત્વ આટા મારે છે તેનું મૂળ નામ શિવ છે। પછી અલગ અલગ જેમ ધર્મ અલગ વધતા ગયા, નવા એમ કહેવાય ધર્મ, નવા દેવતાઓ આ ધરતી ઉપર જન્મ લેતા ગયા, તેવી રીતે વિભાજન થતું ગયું, આપણા હિન્દુ સનાતનનું વિભાજન થતું ગયું, પણ મૂળ તત્વ, મૂળ નામ શિવ છે। જ્યારે એમ કહેવાય કે આ સૃષ્ટિની, આ બ્રહ્માંડની એમ કે ઉત્પત્તિ થઈ, ત્યારે પ્રથમ જે તત્વનું નામ હતું તે શિવ તત્વ છે, અને શિવજી આખા બ્રહ્માંડમાં વ્યાપ છે, સર્વ દેવતાઓમાં એમ કે શિવ સમાયેલા છે, કારણ કે દરેક દેવતાઓને આ ધરતી ઉપર જીવ રૂપે જન્મ લેવો પડે છે, માનવ રૂપે અથવા કોઈ પ્રાણી રૂપે જન્મ લેવો પડે છે, અને તેના અંદર જે આત્મા છે ને તે પરમાત્મા છે, અને પરમાત્મા છે તે શિવ છે। એટલે શિવ ભક્તો, ખાસ કરી અને આપણે શિવજીને ગોતવા જઈએ તો શિવ આપણને મળવાના નથી, પણ શિવજીમાં આપણે ખોવાઈ જવાનું છે, આપણે એમ કહેવાય ભક્તિમાં ડૂબી જવાનું છે। જો આપણે શિવ ભક્તિમાં ડૂબી જઈશું તો આપણે એમ કહેવાય કે ભવ દરિયાને પાર ઉતરી જઈશું, તો આપણને શિવ તત્વની પ્રાપ્તિ થઈ જશે। જેવી રીતે દરિયામાં એક કહેવાય તરવૈયાને જેમ મોતીની પ્રાપ્તિ થાય છે, છેક તળિયા સુધી જવાથી, દરિયામાં તળિયા સુધી જાય ત્યારે તેને મોતી, અનમોલ મોતી મળે છે, તેમ આપણને શિવ તત્વ મળી જ જશે। શિવ ભક્તો, સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।